તો ઇતિહાસ સર્જાઈ ચૂક્યો છે કે જ્યાં ભારતમાં બનેલી મેડ ઇન ઇન્ડિયા પ્રથમ સેમિકન્ડક્ટર ચિપનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું। સાથે જ એ માઇક્રોનના એ સ્થાપક પણ ત્યાં ઉપસ્થિત હોય તે પણ સામે આવ્યું છે। અને સાથે જ હવે જોઈ શકો છો કે આખી જે તેની ફેક્ટરી છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેમનો ટાર્ગેટ શું છે, સાથે તેમનો જે પ્લાન્ટ છે તે પ્લાન્ટને પણ બારીકાઈથી આ સ્ટ્રક્ચરના માધ્યમથી તે ખુદ સમજાવી રહ્યા છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સમજી રહ્યા છે કેવી રીતે સોલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય અને સાથે જ કેવી રીતે ફ્યુચરને ધ્યાનમાં રાખીને એ તમામ ડિમાન્ડ્સને કેવી રીતે પૂરી પાડવામાં આવશે, એ તમામનું નિરીક્ષણ હાલ કરવામાં આવી રહ્યું છે। એક સ્ટેપ બાય સ્ટેપ પીએમ મોદીનું નિરીક્ષણ અને તેમને સમજાવવાનો પ્રયાસ પણ અહીં થઈ રહ્યો છે। સેમિકન્ડક્ટર ચિપ જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થતો હોય છે, વૈશ્વિક લેવલ પર તેની ડિમાન્ડ જે પ્રકારે વધી રહી છે અને તે જ ઓપોર્ચ્યુનિટી એટલે કે આફતને અવસરમાં જે પ્રકારે પરિવર્તિત કરવામાં આવે છે એ પીએમ મોદીનો વર્ષો જૂનો સ્વભાવ છે અને તેને લઈને જ એક અવસર જોયો અને ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવાનું એક દૂરંદેશી સ્વપ્ન જોયું અને આજે તે સાકાર થતું જોવા મળી રહ્યું છે। પીએમ મોદીએ એ પહેલી મેડ ઇન ઇન્ડિયા માઇક્રોન સેમિકન્ડક્ટર ચિપનું અનાવરણ કર્યું છે અને વિશ્વ સમક્ષ એક સંદેશ આપ્યો છે કે આ તો માત્ર એક પ્રથમ પગલું પીએમ મોદી અને ભારતનું છે, પરંતુ આવનારા સમયમાં એવી અનેક જે વસ્તુઓ છે કે જે વિશ્વમાં ભવિષ્યમાં જેની ડિમાન્ડ વધવાની છે અને તેનું જ મેન્યુફેક્ચરિંગ ભારત પોતે કરશે અને ન માત્ર પોતાના દેશની જરૂરિયાતો પૂરી કરશે પરંતુ સાથે સાથે એ વિશ્વને પણ પૂરી પાડશે। તો પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા એ સ્થળ પરથી જ લાઈવ છે। કિંજલ, ઇતિહાસ રચાઈ ગયો છે, પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપનું અનાવરણ પીએમ મોદીએ કર્યું છે। હાલ ત્યાંથી શું અપડેટ્સ મળી રહ્યા છે? જી કિંજલ। જી બિલકુલ જગદીશ, આપે કીધું તે પ્રમાણે સૌથી મહત્વપૂર્ણ આજનું લોકાર્પણ છે, કેમ કે આ જે લોકાર્પણ છે તે ન માત્ર ગુજરાત માટે, ન માત્ર દેશ માટે, પરંતુ વૈશ્વિક સ્તરે જે ગુજરાતની એક ખ્યાતિ છે તે આપવા જઈ રહ્યું છે। આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી રહ્યું છે ત્યારે સંરક્ષણ ક્ષેત્રે જે પ્રકારે અનેક જે પાર્ટ છે તે બનાવવાની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે, વડોદરામાં થઈ ચૂકી છે। તે જ રીતે જો વાત કરવામાં આવે ચિપ્સની તો ટેકનોલોજીમાં ખૂબ જ એક મહત્વપૂર્ણ કહી શકાય ચિપ્સ, માઇક્રોન ચિપ્સ, અને હવે તેની જે શરૂઆત છે તે ગુજરાતમાં પણ માઇક્રોન ચિપ્સ છે તે બનશે। 2023માં ભૂમિપૂજન હતું તે કરવામાં આવ્યું હતું। અંદાજે 22,500 કરોડનો જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટ ઉપર આ કામ છે તે થઈ રહ્યું હતું। સૌથી વધારે રૂમ કુલન્ટવાળું આ જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે તે બની રહ્યું છે। અને જે રીતે હંમેશા વડાપ્રધાનની વાત કરવામાં આવે તો હંમેશા એક તેમની દૂરંદેશીની વાત થતી હોય છે, એ ચાહે વાઇબ્રન્ટ ગુજરાતની વાત આપણે કરીએ 2002 કે જ્યારે વાત કરવામાં આવે કે ગુજરાતમાં ભૂકંપનો માર હતો અને તે સમયે જ્યારે ઉદ્યોગોની વાત કરવામાં આવે તો સાવ ઉદ્યોગ પડી ભાગ્યા હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની નીંવ વડાપ્રધાને મૂકી હતી અને આ વાઇબ્રન્ટ ગુજરાત આજે જોઈ શકો છો કે કયા પ્રકારના એક ફલક ઉપર પહોંચ્યું છે। અમદાવાદના એક નાનકડા હોલમાંથી શરૂ થયેલું વાઇબ્રન્ટ ગુજરાત એ હવે મહાત્મા મંદિર ખાતે યોજાતું હોય છે અને તેની અંદર 15થી પણ વધારે જે દેશો હોય છે તે ભાગ લેતા હોય છે। દાવોસની વાત કરવામાં આવે તો દાવોસમાં પહેલી વખતે ગુજરાત દ્વારા રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ અનેક જે ઉદ્યોગ જગત સાથેની જે કહી શકાય કે મહત્વપૂર્ણ ડીલ છે તે પણ થયેલી છે। માઇક્રોન અને ચિપ્સ એ સૌથી મહત્વનું એટલે છે કેમ કે જ્યારે ઇલેક્ટ્રોનિકની વાત કરવામાં આવતી હોય છે, ટેકનોલોજીની વાત કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત એક ગ્રોથ એન્જિન બની રહ્યું છે। ગુજરાત મોડલની વાત કરવામાં આવે છે ત્યારે ગુજરાત હબની વાત કરવામાં આવે છે ત્યારે સાણંદ હવે એક ઔદ્યોગિક હબ છે તેની તરફ આગળ વધી રહ્યું છે ને જે પ્રકારે આજનું લોકાર્પણ છે તો ગુજરાતની ધરતી પરથી ફરી એકવાર વડાપ્રધાન દ્વારા ન માત્ર દેશને પરંતુ વિશ્વને એક સંદેશ આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ આભાર કિંજલ, સમગ્ર માહિતી અને આપ અપડેટ્સ આપતા રહેજો તે આખી કાર્યક્રમ સ્થળ પરથી।